بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وعلى آل الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وعلى محمد نور ابنة فاطمة من نور الله وخلق منها السماوات والأرض ونور فاطمة أفضل من السماوات والأرض صلوات على محمد اللهم صل على محمد وعلى محمد अज़ान मोहतरम व बरादरान अजीज सर्वप्रथम आप सर्वे मोमिनीन और मोमिनात की खिदमत में हज़रत फातिमा ज़हरा सलाम अलैहा से खुशहाली मुबारकबादी पेश करूं અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદગાર આલમ અમારી આપણી કબૂલ ફરમાવે મને અજબ થાય છે યાર એટલી મોટી તારીખ છે મને એમ લાગ્યું કે આજ વિલાદતની તારીખ નથી આ શહાદતની તારીખ છે બે જણા કસીદા પડાવ્યા માશાઅલ્લાહ ફાતિમા ઝહરાની શાનમાં તો એમ લાગતો તો મુહર્રમનો મહિનો આવી ગયો છે ન એક સલવાર ન કઈ સાથ દેવું ન કઈ રિપીટ કરવું કઈ નહીં એનું કારણ શું છે મને નથી ખબર હું અજબ થઈ ગયો કે આજે એમ નથી લાગતો કે મજલિસ છે મહેફિલ છે જશ્ન છે આજે એમ લાગતું તો કે શહાદતની તારીખ છે એટલે અહીંયા આપણે રોવા માટે બેસા છે એટલે ખુશિયાલી નથી ભાઈ ગમ અને ખુશીમાં ફેર હોય છે મારો ભાઈ આ ખુશીનો જશ્ન છે તમને ખબર છે ઈ ગમની મજલિસ નથી આજે જેની વિલાદતની તારીખ છે તમને ખબર છે ઈ ન હોત તો આજે આપણે દુનિયામાં ન હોત ફાતિમા ઝહરાના વસીલાથી આ દુનિયા ખલ કરવામાં આવી છે ફાતિમા ઝહરાનો વજૂદ ન હોત તો આપણા વજૂદ ન હોત કેમ કે દુનિયાનો વજૂદ ન હોત लौलाक लमा खलक़तुल अफलाक वलौला अलीयुन लमा खलक़तुका वलौला फातिमा लमा खलक़तुकुमा अल्लाह શું ફરમાવે છે હદીસે કુદસીમાં એ પૈગંબર જો તમે ન હોત તો હું આ જમીન આસમાનમાં જેટલી વસ્તુઓ છે આ દુનિયાને પેદા ના કરત અને અલી ન હોત તો તમને પેદા ના કરત અને તમે આને ફાતિમા ઝહરા ન હોત તો અલીને અને તમને ખલક ના કરે એટલે શું કહેવા માંગે છે કહેવા ઈ માંગે છે કે ફાતિમા ઝહરાની એક આવી જાત છે કે જેના લીધે અલીની બી ખિલકત છે જેના લીધે રસૂલ ખુદાની બી ખિલકત છે જેના લીધે જમીન આસમાન અને આખી દુનિયાની બી ખિલકત છે એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद હવે અસર શું છે મન નથી ખબર ડિસેમ્બરનો મહિનો છે એનો અસર છે યા દિલની એમાં કઈ કોતાહી છે દિલમાં કઈ પ્રોબ્લેમ આવી ગયો છે યા શું આપણે કે જઝબા મરી ગયો છે હૌસલા એટલે ખતમ થઈ ગયો છે લાગતો જ નથી કે આપણે અહીંયા કઈ જશ્ન મનાવવા માટે આવ્યા છે એમ લાગે છે કે ખેંચીને જબરદસ્તી આપણે અહીંયા લાગે બેસાડી દીધા છે એટલે જબરદસ્તી કઈ મન નથી કઈ દિલ નથી આવી રીતે પ્રોગ્રામ નથી થતો બી એટલી મોટી વ્યક્તિ પંજતને પાકનો જે સેન્ટર છે ને ફાતિમા ઝહરા છે ફાતિમા ઝહરાથી ઓળખાણ કરવામાં આવે છે કેની રસૂલ ખુદાની ઇમામે અલીની હું ફાતિમા તો વ અબુહા વ બાલુહા વ બનુહા ફાતિમા ઝહરા છે ચાદરના નીચે અને ફાતિમા ઝહરાનો બાબા રસૂલ ખુદા છે ફાતિમા ઝહરાનો શોહર અલી મુર્તઝા છે ફાતિમા ઝહરાનો જે દીકરાઓ છે હસન અને હુસૈન છે ઈ આવી વ્યક્તિનો જશ્ન ને આવી રીતે અફસોસની વાત છે મને નથી ખબર રાતનો બી વેપાર થાય છે કે ખાલી દિવસમાં છે વખતે શાયદ રાતનો બી વેપાર થતો હોય મને એટલી ખબર નથી અહીંયા બારામાં બહરહાલ ઉમ્મીદ નહોતી કે આજ એટલી મોટી વિલાદતના મોકા ઉપર આવી રીતે મને જોવામાં આવશે નમાઝમાં બી ઈ જ હાલત જશ્ન
पढ़े मोहम्मद वाले मोहम्मद पर। खाली आपने एक दुआ करी सके कि अल्लाह बधाई ने नेक तौफीक आपे। एक सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद पर। તમને ખબર છે જે હદીસની તિલાવત મુશરફ પાસે કર્યો છે એનો તર્જુમો શું છે? અજબ થઈ જશે તમને. આવી વ્યક્તિની વિલાદત છે કે જેના બારામાં રસૂલે ખુદા ફરમાવે છે કે મારી દીકરી નો નૂર નૂરો ઇબ્નતી ફાતિમા, મારી દીકરી ફાતિમા નો નૂર કહે છે કે મિન નૂરિલ્લાહ, અલ્લાહના નૂરથી ડાયરેક્ટ ખલ કરવામાં આવ્યો છે. અલ્લાહ નથી કહેતા કે મારી દીકરીનો નૂર મારા નૂરથી ખલ કરવામાં આવ્યો છે. કહે છે કે મારી દીકરી ફાતિમાનો નૂર ડાયરેક્ટ અલ્લાહના નૂરથી ખલ કરવામાં આવ્યો છે. પછી શું કહે છે? ફખલક મિનહસ સમાવાતિ વલ અર્દ. અલ્લાહુ અકબર. પછી ફાતિમા ઝહરાના નૂરથી જમીન અને આસમાનને ખલ કરવામાં આવ્યો છે, ચાંદ અને સૂરજને ખલ કરવામાં આવ્યો છે અને સિતારોને ખલ કરવામાં આવ્યો છે. પછી કહે છે કે વનૂર ફાતિમા અફضل من السماوات والارض. ફાતિમા ઝહરાનો નૂર જમીન અને આસમાનથી અફઝલ છે, એટલે કાયનાતથી અફઝલ છે. કેમ કે ફાતિમા ઝહરાના નૂરથી આખી દુનિયા ખલ કરવામાં આવી છે. ફાતિમા ઝહરાનો વજૂદ ન હોત તો દુનિયાનો વજૂદ ન હોત, ચાહે જમીન હોય, આસમાન હોય, ચાંદ હોય કે સિતારો હોય. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. यारे रसूल खुदा आ हदीस बयान करता था तो असहाबનો મજમા હતો. असहाब જ્યારે સાંભળ્યા કે ફાતિમા ઝહરાનો નૂર અલ્લાહના નૂરથી ખલ કરવામાં આવ્યો છે, સાહાબી સવાલ કરે છે કે યા રસૂલલ્લાહ, એક સવાલ છે. રસૂલ ખુદા રજા આપે છે. સવાલ કરે છે કે ફાતિમા ઝહરા ઇન્સિયા છે या फातिमा ज़हरा हुरिया છે? ઇન્સિયા એટલે શું અને હુરિયા કહે છે કે ફાતિમા ઝહરા ઇન્સાન માંથી છે ઇન્સિયા, या फातिमा ઝહરા હુર માંથી છે એટલે હુરિયા. રસૂલ ખુદા કહે છે કે ફાતિમા ઝહરા ઇન્સિયા भी છે અને ફાતિમા ઝહરા હુરિયા भी છે. હવે હુરિયા હોય તો પછી આપણા જેવા શરીર ન હોય, જેમ આપણે માદા કહેવાય, મેટેરિયાલિટી, આપણી જે આપણો જે શરીર છે ઈ મલાઈકાઓ પાસે આવા શરીર નથી, जिस्म નથી. આના શરીરમાં કઈ લોહી નથી, મલાઈકાઓને શરીરમાં કઈ ગોશ અને હડકો નથી. તેને તમે દાખલા તરીકે કાપો, એનો શરીર તો લોહી નીકળે મલાઈકાઓનો શરીરમાંથી, એમ નથી. એને કઈ દુખાવ ના થાય, કઈ પગમાં ઠોકર લાગી જાય તો એને દુખાવ નહીં થાય. આપણા જેવા શરીર નથી. આ લોકો રોટલી અને ચોખા નથી ખાતા, આપણા જેવા ગોશ્ત અને એ બધું બિરયાની નથી ખાતા. આ લોકોની ખોરાક બીજી હોય. તો ફાતિમા ઝહરા અગર હુરિયામાંથી છે તો આપણા જેવા શરીર નથી. તો ફાતિમા ઝહરા નો જે વજૂદ છે, બીજો સવાલ ઈ સહાબી કરે છે કે તો યા રસૂલલ્લાહ, અગર હુરિયામાંથી છે તો ફાતિમા ઝહરાની ખોરાક શું હતી ત્યારે? શું ખાતા હતા, શું પીતા હતા, શું જે છે ને એનો ખાવાનું જમવાનું હતો? તો રસૂલે ખુદા કહે છે ફાતિમા ઝહરાનો જે ખોરાક હતી એટલે ઈ જ્યારે નૂરાની શક્લમાં હતા, નૂરાની બોડીમાં હતા, તો રસૂલે ખુદા કહે છે ફાતિમા ઝહરાની ખોરાક શું હતી? તસ્બીહ, તહલીલ, સુબહાનલ્લાહ, વલહમદુલિલ્લાહ, લા ઇલાહા ઇલ્લલ્લાહ અને અલ્લાહની ઇતાઅત, અલ્લાહની ઇબાદત. એટલે નૂરાની મખલૂક भी અલ્લાહની ઇતાઅત કરી શકે, અલ્લાહની ઇબાદત કરી શકે, અલ્લાહની તસ્બીહ પઢી શકે અને અલ્લાહને યાદ કરી શકે. એટલા માટે મલાઈકાઓ भी અલ્લાહની ઇબાદત કરે છે અને અમારા જેવા ઇન્સાન भी અલ્લાહની ઇબાદત કરે છે. સલવાત પઢીએ મુહમ્મદ વાલે. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. परवरदिगार आलम
પહેલા પછી અલ્લાહને એમ થયું કે હવે આ નૂરને જ્યાં માટે ખલ કરવામાં આવ્યો છે અહીંયા મોકલવામાં આવે તો પરવરદિગાર આલમ ફાતિમા ઝહરાને ફિઝિકલી બોડી દેવા માટે અમારા જેવા શરીર અતા કરવા માટે પરવરદિગાર આલમ એક પોમના અંદર સેબના અંદર એપલના અંદર જે નૂર હતો ઈ ભરે છે ઈમાનનો નૂર તકવાનો નૂર ઇસ્મતનો નૂર એટલે કરામતનો નૂર ફઝીલતનો નૂર એક પોમમાં ભરે છે ઈ વાક્ય તમે સાંભળતા રહો છો બે રીતથી બયાન કરવામાં આવે છે એક તો એ કે મેરાજ ઉપર અલ્લાહ બોલાવે છે પૈગંબરને અને ઘણો મકસદ હતો મેરાજનો જેમાંથી એક મકસદ ઈ હતો આ પોમ આ એપલ આ સેબ અતા કરવાનું હતું તાકી રસૂલ ખુદા ઈ સેબને શું કરે નોશ ફરમાવે પછી આ પોમનો વસીલતી ફાતિમા ઝહરાની ખિલકત થાય બીજી રવાયત ઈ છે કે જિબ્રાઈલને આસમાનથી મોકલાવે છે જમીન ઉપર અને રસૂલ ખુદા પાસે કે આ પોમ આ સેબ આ એપલ જે છે ને જેના અંદર ઈમાન તકવાનો નૂર ભરેલો છે ઈ રસૂલ ખુદા સુધી પુકારવામાં આવે જિબ્રાઈલ આસમાનથી લઈને પૈગંબર પાસે આવે છે અને કહે છે યા રસૂલલ્લાહ આ સેબ જેમાં ઈમાન તકવાનો નૂર છે ઈ પરવરદિગાર આલમ તમને આપ્યો છે અઝીઝો જ્યારે ઈ સેબ તનાઉલ ફરમાવે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તો એના વસીલાથી જનાબે ફાતિમા ઝહરાની જિસ્માની ખિલકત થાય છે એટલે અમારા જેવા શરીર સાથે આ દુનિયામાં ફાતિમા ઝહરા તશરીફ લઈને આવી છે ઈ છે જનાબે ફાતિમા ઝહરાની વિલાદતની હિસ્ટ્રી અને તારીખ જે આપણી ચોપડીમાં છે આપણા મઝહબમાં છે અને આપણા અઈમ્માના વસીલતી હદીસોમાં અને આપણા રસૂલ ખુદાની હદીસના વસીલતથી આપણે બયાન કરી હવે વાત અહીંયા ખતમ નથી થતી એક સલવા પડીએ મોહમ્મદ વાલા મોહમ્મદ ઉપર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ હવે ઈ બધી વાત આજ નો જવાનિયાનો સામે આપણે કરીએ તો આપણા જવાનિયા જે છે ને એ યુનિવર્સિટીમાં જે ભણે છે સ્કૂલ કોલેજમાં મગજમાં નથી કરતી વાત પરવારો આ લોકો આમાં અમુક સવાલ કરતા હોય આમ કેમ થઈ શકે છે કે એક સેબના અંદર એટલે ઈમાન તકવાનું નૂર એટલે ગળાવવામાં આવે દાખલ કરવામાં આવે પછી રસૂલ ખુદાને તરાલ ફરમાવે પછી ઈ નૂર પછી ફાતિમા ઝહરાની બાડીમાં કેવી રીતે આ બધું એ લોકોનો સવાલ આનો જવાબ કોઈ નહીં દે શકે આખી દુનિયામાં કેમ કેમ કે સવાલ ગલત છે અલ્લાહ ને આપણે કબૂલ કર્યા કે ના કર્યા અલ્લાહ ને કબૂલ કર્યા ને તો અલ્લાહની કુદરત ને કબૂલ કર્યા કે ના કર્યા એટલે આવા અલ્લાહ ને આપણે કબૂલ કર્યા છે કે જેના પાસે કુદરત નથી પાવર નથી યા આવા અલ્લાહ ને આપણે માને છે કે જેના અંદર કુદરત છે પાવર છે તો અગર કુદરત છે પાવર છે અલ્લાહ પાસે તો આવા સવાલ કરવાની શું જરૂરત હવે હું સવાલ કરું છું જનાબે આદમ ને તમે કબૂલ કરો છો દુનિયામાં આવ્યા હતા કે નતા આવ્યા જવાનિયાને કહું છું જે લોકો આવા સવાલ કરતા આવ્યા કે ના આવ્યા હિસ્ટ્રીમાં છે કે નથી જનાબે આદમનો બાપ કોણ હતો એની માં કોણ હતા તો અહીંયા તમે સવાલ નથી કરતા કે આદમ કેવી રીતે બાપ વગર આવી ગયા દુનિયામાં હવ્વા કેવી રીતે આવી ગયા માં બાપ વગર દુનિયામાં ઈ જ જવાબ અહીંયા છે પછી હું તમને સવાલ કરું છું આગ બારે છે કે નથી બારતી શું કામ ઇબ્રાહીમ ને આગ ના બારી એટલી બધી આગ ભેગા કર્યા અને લાકડી કેટલા વર્ષથી ભેગા કરતો તો એટલી આગ હતી કે બાજુમાં ઊભા થઈને એને ના નાખી શકત ઇબ્રાહીમ ને છેટોથી મિંજનીક શ્યામ ફેંકવામાં આવ્યો અને જ્યારે અંદર ગળે છે તો આગ ગુલઝાર થઈ જાય છે તમારો સવાલ ક્યાં ગયો અહીંયા જવાની આવી કેમ આગ નથી બારતી મને કોણ સાયન્સ તમારી સાયન્સ શું કહે છે સાયન્સ તો કહે છે ને કે ભાઈ આગ હોય તો બારશે તો અહીંયા સાયન્સ ક્યાં ગઈ
હવે બીજો સવાલ કરું છું, જનાબે ઈસાને માનો છો કે નથી માનતો? માનો છો. ઈસાનો બાપ કોણ છે? આ બધું સવાલ આવી રીતે જવાનિયાના મગજમાં, ભાઈ એનો જવાબ એક જ છે, અલ્લાહને કબૂલ કર્યા કે ના કર્યા? કરી લીધા. અલ્લાહની જે સિફતો છે માનો છો કે નથી માનતો? સિફત એટલે સિફાતે સબૂતિયા અને સિફાતે સલબિયા, મદરસામાં બધાઈ પૈડા. તો જબ એ તમે કબૂલ કરી લીધા, હવે આ બધું અલ્લાહ પાસે પાવર છે, કુદરત છે, મોજઝાત છે, ઈ જે ચાહે કરી શકે, મિનિટોમાં, સેકન્ડોમાં, ઓછી ટાઈમમાં, અને આ ઝબકવા પહેલા ઈ બધું અલ્લાહનો કામ છે. એમાં આપણને ગણવાની જરૂરત નથી. નગરને એક સવાલ નહીં, સેંકડો સવાલ સામે આવશે, અને આવી રીતે તમે ઇસ્લામથી ખાલી થઈ જશો અને તમે મુસલમાન બી નહીં રહી શકશો. એક સવાલ પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈ છે જનાબે ફાતિમા ઝહરાની હિસ્ટ્રી. હવે જનાબે આદમની ખિલકત ક્યારે થાય છે? જનાબે ફાતિમા ઝહરાના નૂરની ખિલકતથી 7000 વર્ષ પછી. તો 7000 વર્ષ પછી ફાતિમા ઝહરાનું નૂર ક્યાં હતું અને શું હતું? इस સાબી સવાલ કરે છે કે ફાતિમા ઝહરાનું નૂર કઈ જગ્યા હતા? રસૂલ ખુદા કહે છે કે કુર્બે ખુદામાં હતો, સાકે અર્શમાં હતો. સાકે અર્શનો અર્થ શું છે? તેને આસાન કરવા માટે કુર્બે ખુદામાં હતો. કુર્બે ખુદાનો અર્થ શું છે? એ બહુ લાંબો ટોપિક છે. કુર્બે ઝમાની છે કે કુર્બે મકાની છે? હવે કુર્બે ઝમાની શું છે, કુર્બે મકાની શું છે, કેટલી કિસ્મ છે? બસ આજે એટલા તમે સમજો એટલે અલ્લાહના બાજુમાં હતો. અલ્લાહના બાજુમાં રહેવાનો અર્થ એ નથી કે અલ્લાહ એક કોઈ બોડી છે એના બાજુમાં ફાતિમા ઝહરાનું નૂર હતું. એટલે એ બધું અંદર ગણવાની જરૂરત છે, એક્સપ્લેન કરવાની જરૂરત છે. આ બધું આજે હું આમાં ગણવા નથી માંગતો, ખાલી ઇશારા કરું છું કુર્બે ખુદામાં. તમે અહીંયા રહીને કુર્બે ખુદા હાસિલ કરી શકો. જરૂરી નથી જ્યારે કાબાના પાસે તમે જાઓ ત્યારે કુર્બે ખુદા હાસિલ. ખબર છે કે નથી તમને? તમે અહીંયા રહીને ઇમામ અલીની ઝરીથી કુર્બ નજદીક થઈ શકો છો. જરૂરી નથી કે ઝરી પકડીને તમે જ્યારે પકડો ત્યારે તમે તસલ્લી થાય હવે હું કરીબ થઈ ગયો છું. ના, ये जिसमें ઈ કુર્બે જિસ્માની છે, તમારો શરીર અને ઝરી, પણ દિલ નો કનેક્શન છે કે નથી? નથી ખબર. અમુક માણસ એમ સમજે છે કાબાની બીતને જ્યારે પકડે ત્યારે અલ્લાહથી કરી થાય. ના, એમ નથી. અઝીઝો એ બધું એના અંદર ગણવા નથી માંગતો. એક અલગ ટોપિક છે. પૂછે છે રસૂલે ખુદાથી સહાબી की ફાતિમા ઝહરાનો નૂર ક્યાં હતા ત્યારે? રસૂલે ખુદા કહે છે કુર્બે ખુદામાં હતું. તો શું કરતો તો એ નૂર? સજદાની હાલતમાં લાખો વર્ષ, સેંકડો વર્ષ, કરોડો વર્ષ, અરબો વર્ષ આવી રીતે. પછી જનાબે આદમની ખિલકત થાય છે. જ્યારે આદમની ખિલકત થાય છે, આંખ ખોલે છે જનાબે આદમ અને હવ્વા. તમે એમ થાય છે કે મારાથી બહેતર કોઈ મખલૂક હજી દુનિયામાં નથી. એને એમ લાગ્યું અને જરાક દિલમાં ફખરની વાત આવી કે અમે છે આ દુનિયામાં. તો જ્યારે ફખરની વાત આવી કે હું દુનિયામાં મારાથી બહેતર કોઈ મખલૂક નથી, અલ્લાહ જિબ્રાઈલને કહે છે જિબ્રાઈલ આદમ અને હવ્વાને ફિરદૌસે આલાની સૈર કરાવવામાં આવે. ફિરદૌસે આલા એટલે શું? ફિરદૌસ નોર્મલમાં બેડાઓના નામ હોય છે, અલબત્ત મર્દોના બી છે, એમ નથી. ફિરદૌસ એટલે જન્નત. ફિરદૌસે બરી બી કહેવામાં આવે છે. આમાં એના શાયરીમાં આમના કઈ બરીનો શબ્દ હતો. ફિરદૌસે બરી એટલે જન્નત. આલા એટલે સૌથી ઊંચો મકામ. ફિરદૌસે આલા એટલે જન્નતમાં જે સૌથી ઊંચો મકામ છે ને એને કહેવામાં આવે છે ફિરદૌસે આલા. અલ્લાહ કહે છે જિબ્રાઈલ જરાક તમે આદમ અને હવ્વાને ફિરદૌસે આલાની સૈર કરાવો. એટલે જન્નતનો જે સૌથી ઊંચો મકામ છે ને જરા દેખાવો એને ખબર પડે કે દુનિયા શું છે અને શું કેમ છે. સૈર કરાવે છે જિબ્રાઈલ. જન્નતનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો જેટલો દરજો હતો જેટલી. જ્યારે છેલ્લી જગ્યા પૂકે છે જે
ફિરદૌસ આલા જેને કહેવામાં આવે છે, એ જોઈએ છે કે એક નૂરાની તખ્ત છે, ઈ તખ્ત ઉપર જે છે ને એક નૂરાની ખુરશી છે, ઈ નૂરાની ખુરશી ઉપર એક નૂરાની ખાતુન છે, ઈ નૂરાની ખાતુનના માથા ઉપર એક નૂરાની તાજ છે, ઈ ખાતુનના કાનમાં નૂરાની બે ગોશવારો છે. આદમ જોઈને અજબ થઈ ગયા, એટલે જીબ્રાઈલ આ ખાતુન કોણ છે જે એટલી નૂરાની શકલમાં છે અને આવી જગ્યા, આવા મકામ, આવા રૂતબા? તો જીબ્રાઈલ કહે છે કે તમારી નસલમાંથી 1,24,000 અંબિયાની ખિલકત થવાની છે, જેમાંથી જે છેલ્લો પૈગંબર છે ને, જેનું નામ હશે મોહમ્મદ મુસ્તફા. ઈ જ્યારે પૈગંબર મોહમ્મદ મુસ્તફા, એની અલ્લાહ એને એક દીકરી અતા કરશે. આ દીકરીની શબીહ નૂરાની અહીંયા છે. આવી દીકરી અલ્લાહે પૈગંબરને અતા કરશે. તો કે છે જીબ્રાઈલ, આ માથા ઉપર નૂરાની તાજનો અર્થ શું છે? તો જીબ્રાઈલ કહે છે કે આદમ, ઈ જે દીકરી અતા કરવામાં આવશે ને, તો જે માનસ સાથે રસૂલે ખુદા પોતાની દીકરીની શાદી કરવાના છે, ઈ એનું નામ અલી હશે અને એનો લકબ અમીરુલ મોમિનીન હશે. એની વિલાયત વગર કોઈ જન્નતમાં દાખલ નહીં થઈ શકે. ઈ અલીની વિલાયતનો તાજ છે જે એના માથા ઉપર છે. હવે લાગો કે કઈ ખુશિયાલીની મજલિસ થાય છે, તમારી શરૂઆત સાંભળીને એટલે મને કેવું ન થયું કે તમે સલવાત પઢો. માશાઅલ્લાહ, જઝાકલ્લાહ. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. તો અઝીઝો, માશાઅલ્લાહ માશાઅલ્લાહ, એક બચ્ચા જગાડી દીધા આપણને. માશાઅલ્લાહ, મોટો દર્દ છે ખાસ કરીને જવાનિયા માટે. હું બુઝુર્ગોને કઈ નથી કહેતો, પણ આ જવાનિયાને તો કહી શકું છું. માશાઅલ્લાહ, એક બચ્ચા અમને દર્દ આપ્યો છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અસલમાં કલ્ચરનો બી ફેર હોય છે. અમારા જે ઇન્ડિયા પાકિસ્તાનનું જે કલ્ચર છે ને, વિલાદત અને શહાદતની તકરીરમાં ફેર હોય. તકરીરમાં એટલે જે આપણે વાત કરીએ છીએ મિંબર ઉપરથી, વિલાદતની જે તકરીર હોય ને, એ બીજી જાતની હોય. આમાં જરાક કઈ ફઝાઇલ હોય, કઈ આમાં જે છે ને જરાક શું આપણે કે જોશીલી તકરીર હોય, કઈ હિંમત અને હૌસલા આવે ઇન્સાનના અંદર, એટલે જાહેર કરી શકે કે અમે આજે ખુશ છે. એમ નહીં કે ઈ જ તકરીર જે આપણે ગમ અને મજલિસમાં બયાન કરે છે, દર્શ જેમ હોય આપણે સાંભળતા હોય, આમ નથી હોતી. અમારા કલ્ચરમાં ફેર છે. પણ મને લાગે છે અહીંયા જે તમારો કલ્ચર છે ને, વિલાદત હોય કે શહાદત હોય, તકરીરમાં કઈ ફેર નથી, એક જ તકરીર થાય છે, મને એમ લાગે છે. સલવાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તો અઝીઝો, કહેવાનો મતલબ એ છે કે પૂછે છે કે માથા ઉપર તાજ કેનો છે? તો એ કહે છે કે આ માથા ઉપર તાજ અમીરુલ મોમિનીનની વિલાયતનો તાજ છે, કે જેની વિલાયત વગર કોઈ જન્નતમાં દાખલ નહીં થઈ શકે. પછી કહે છે જીબ્રાઈલ, આ કાનમાં બે ગોશવારો જે નૂરાની લટકે છે, એનો અર્થ શું છે? તો જીબ્રાઈલ કહે છે આદમ, આ બે ગોશવારા જે છે ને, બે ગોશવારો નથી, ઈ દીકરી જે રસૂલે ખુદાની છે ફાતિમા ઝહરા, અલ્લાહે આ દીકરીને બે ઔલાદ અતા કરશે. એકનું નામ હસન હશે, બીજાનું નામ હુસૈન હશે. આ બે દીકરાનો વસીલાથી જે અલ્લાહનો દીન અને ઇસ્લામ છે, ઈ ફેલાવવામાં આવશે અને એના વસીલાથી આખી દુનિયામાં અલ્લાહનો દીન અને ધર્મ ફેલાશે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. પછી જીબ્રાઈલ કહે છે
इरशाद फरमावे छे लौलाक लमा खलक़तुल अफलाक लौला अलीउन लमा खलक़तुका वलौलल फातिमा लमा खलक़तुकुमा या रसूल अल्लाह अगर તમારો વજૂદ ન હોત તો આ દુનિયા પેદા કરવામાં ન આવત અને અલીનો ન થવાનું હોત આ દુનિયામાં આવવાનું હોત તો હું તમને ખલ્ક ન કરત અને ફાતિમા ઝહરાની વિલાદત ન હોત તો અલી અને તમને હું ખલ્ક ન કરત એને હું જરા બચ્ચાઓને સમજાવું કેવી રીતે એનો નતીજો શું છે મગજમાં ગળાવવા માટે એક એક્ઝામ્પલ આપું છું કે મગજમાં ગળી દાખલા તરીકે એક બે દોસ્ત હતા એક દોસ્ત એક ગુલાબનો ઝાડ ઉગાડે છે જમીન લગાડે છે અને એ ઉગે છે જરાક મોટો થાય છે હવે ઓછી તારમાં કઈ એને કામ પડી ગયો અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ને કિનારા એને કઈ જાવ કે એક્ઝામ્પલ છે ખાલી સમજાવવા હવે એ કહે છે કે હું અમેરિકા જાઉં છું દોસ્તને કહે છે કે અમે આ ઝાડની ગુલાબનો ફૂલ લઈએ જે ઝાડ છે એની રેખ દેખ તું કર મને કામ છે હવે હું જાઉં છું ખબર નથી કેટલા વર્ષ હવે ગુલાબનો ફૂલનો જે ઝાડ હતો એનો દોસ્ત રેખ દેખ કરે છે પાણી નાખે છે ખાદ નાખે છે હિફાજત કરે છે હવે અમુક વર્ષ પછી પાછો ઈ માણસ અમેરિકાથી વાપસ આવે છે હવે શું જોવે છે કે આ ગુલાબના ઝાડમાં એક ફૂલ છે અને દોસ્તારને કહે છે આપણે જોઈએ આ ગુલાબનો ફૂલ ક્યાં સુધી પીકો કેમ છે બે જણા સાથે જાય છે તો જોઈએ છે ગુલાબનો ફૂલ આમાં દેખાય છે આ ઝાડમાં ડાલકી હવે ઈ હાથથી એને તોડવા માંગે છે એનો દોસ્તાર એનો હાથ પકડી લે ખબરદાર તમે નહીં તોડી શકો આ ફૂલ કહે છે શું કામ ભાઈ કહે છે કે હું એટલી મહેનત કર્યો છું આ ઝાડને વાળવા માટે પાણી ખાદ રેખ દેખ તો માણસ કહે છે ભાઈ ઈ ઝાડ તો હું ઉગાડ્યો તો હું લગાડીને ગયો તો જો હું એને જમીનના અંદર ના એને લગાડ્યો હોત તો તું આજ એટલે એમાં ખાદ પાણી જે દે છે ના દઈ શકત આ બધું તો પછીની વાત છે તો મને હક છે આ ફૂલને તોડવાનો તને હક નથી આ બે જણા વાંચતા હતા એ સમજાવવા માટે ખાલી છે બે જણા વાંચતા હતા કે આસમાનથી આવાજ આવે છે ખબરદાર ખામોશ બે જણા ખામોશ આમાં તમારો બે જણાનો કઈ નથી જો મારી રાતની શબનમનો ટીપો એના ઉપર ના પડ્યો હોત તો એને અંદર લતાફત અને ખુશ્બુ પેદા ન થાય હજી આસમાન કહીને ખામોશ નતો થયો કે એક મરતબા સૂરજ કહે છે આસમાન ખબરદાર ખામોશ અગર મારો તડકો એને ઉપર ન પડ્યો હોત તો ઈ જરાક બી આગળ ન વધી શકત અને હજી સૂરજ બોલતો તો કે ચાંદ કહે છે કે ખામોશ अगर मारी रोशनीनी किरण एना ऊपर रात में ना पड़ती होत तो आज एना अंदर खूबसूरती ना पैदा थाती सुबह तो ना होत आ बधाई आपस में बातता था जमीन कहे छे आना ऊपर मारो एहसान छे जमीन कहे छे चांद खामोश अगर आ मारो वजूद ना होत तो ए लोग झाड़ किया लगाड़त એટલે જમીન આસમાન ચાંદ સૂરજ આબે જાના આપસ में બાજતા હતા ઈ કહે છે મારો એહસાન છે જમીન કહે છે આના ઉપર મારો એહસાન છે સૂરજ કહે છે મારો એહસાન છે સિતારો કહે છે મારો એહસાન છે आपस में बधाई कहता था एक मर्तबा परवरदिगारे आलम आवाज आपे छे कि हे जमीन आसमान चांद सूरज बधाई खामोश लौ लाख लमा खलक़तुल अफलाक ए मारो पैगंबर जो तने न होत तो हूं न जमीन ने पैदा करत न आसमान ने न चांद ने न सूरज ने वलौला अलीउन लमा खलक़तुका अने अली न होत तो हूं तमने खल्क न करत वलौला फातिमा लमा खलक़तुकुमा अने फातिमा ज़हरा न होत तो न अली ने खल्क करत न तमने खल्क करत अली अने रसूल न होत तो न जमीन पैदा था न आसमान पैदा था सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद एहसान केनो छे आखी दुनियाમાં ખુલાસો શું છે ફાતિમા ઝહરાનો એહસાન છે અને ફાતિમા ઝહરા કોણ છે હજી તો એક દીકરીનું નામ છે ફાતિમા ઝહરા બહુ તવજ્જો ચાહું છું દીકરા નથી તવજ્જો ચાહું છું દીકરીનું નામ છે દીકરાનું નામ નથી ફાતિમા આજે આપણા ઘરમાં કોઈના ઘરમાં કોઈ દીકરીની વિલાદત થાય તો મોઢા પડી જાય છે દીકરી ખુશી ઘરમાંથી નીકળી જાય છે
દુનિયા ખલ કરવામાં આવી છે. તમારો અને અમારો વજૂદ ફાતિમા ઝહરાને લીધે છે. એટલે એક દીકરાના સદકામાં દુનિયા ખલ કરવામાં નથી આવી, એક દીકરીના સદકામાં દુનિયા ખલ કરવામાં આવી છે. તો ફખર વધારે ક્યારે હોય? જ્યારે દીકરી દુનિયામાં જન્મ લે, જ્યારે દીકરા દુનિયામાં જન્મ લે ત્યારે વધારે ખુશી નહીં હોવી ખપે. કેમ કે ફાતિમા ઝહરાના ઝાતથી દુનિયાનો વજૂદ છે. ફાતિમા ઝહરા ન હોત તો દુનિયાનો વજૂદ ન થાત. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ફાતિમા ઝહરા ની વાત તો તમે મૂકી દો, હું એક આમ દીકરીની વાત કરું છું. તમારી દીકરી હોય, મારી દીકરી હોય, કે જે બી હોય, એને અલગથી તમને બયાન કરું. દીકરી જ્યારે જન્મ લે છે દુનિયામાં, એ રહમત હોય છે. કેના માટે? બાપ માટે રહેમત હોય છે. અને જ્યારે જવાન થાય છે, એની શાદી થાય છે, તો એ ઈમાન કમ્પ્લીટ થવાનો વસીલો હોય છે. કેના માટે? શૌહર, ધણી માટે. એટલે જ્યારે એ શાદી થાય છે તો શૌહરનો ઈમાન કમ્પ્લીટ થાય છે. પછી એ દીકરીને અલ્લાહ જાય ઔલાદ અતા કરે છે, તો એના પગના નીચે જન્નત હોય છે. કેના માટે? ઔલાદ માટે. એ દીકરી છે જે બાપ માટે રહેમત હોય છે, શૌહર માટે ઈમાન કમ્પ્લીટ થવાનો વસીલો હોય છે, ઔલાદ માટે એના પગના નીચે જન્નત હોય છે. એક આમ દીકરીની વાત કરું છું અઝીઝાને મોહતરમ. ઈ તો આમ દીકરીની વાત છે, લેકિન ફાતિમા ઝહરા અલગ દીકરી છે. ફાતિમા ઝહરા કોણ છે? એનો બાપ કોણ છે? એનો શૌહર કોણ છે? એની ઔલાદ કોણ છે? ફાતિમા ઝહરાનો જે બાબા છે ને, એનું નામ છે રસૂલે ખુદા. રસૂલે ખુદા કોણ છે? रहमतन लिल आलमीन. પહેલાથી આલમ માટે રહેમત છે, પહેલાથી. અલી કોણ છે? કુલ્લે ઈમાન. ઈમાન કુલ્લે ઈમાન એટલે ઈમાન જેટલો છે એ બધું અલીના અંદર છે. એ પહેલાથી કુલ્લે ઈમાન છે અલી. હસનૈન કોણ છે? જવાનાને જન્નતનો સરદાર છે પહેલાથી. એ અઝીઝો, આમ દીકરી બાપ માટે રહેમત હોય, શૌહર માટે ઈમાન કમ્પ્લીટ થવાનો વસીલો હોય, ઔલાદ માટે પગ નીચે જન્નત હોય, તો ફાતિમા ઝહરાનો બાપ રહમતુલ લીલ આલમીન છે. ફાતિમા ઝહરાની ફજીલત ઈ છે કે જે રહમતુલ લીલ આલમીન છે ને, એના માટે રહેમત છે. ફાતિમા ઝહરાની ફજીલત ઈ છે કે જે કુલ્લે ઈમાન છે ને, એના માટે ઈમાન કમ્પ્લીટ થવાનો વસીલો છે. ફાતિમા ઝહરાની ફજીલત ઈ છે ને કે જેને પગના નીચે જન્નત હોય ને, ઈ પોતાની ઔલાદ જે જન્નતની સરદાર છે ને, એના માટે પગના નીચે જન્નત છે. સલાવત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद ઉપર. ઈચે ફાતિમા ઝહરાની ઝાત. એટલા માટે કહેવામાં આવે છે ફાતિમા ઝહરાનો બાબા સૈયદુલ અંબિયા, ફાતિમા ઝહરાનો શૌહર સૈયદુલ અલિયા, ફાતિમા ઝહરાનો ઔલાદ સૈયદા શબાબે અહલી જન્નત. પોતે ફાતિમા ઝહરા સૈયદતો નિસાઇલ આલમીન. આ આવા કુટુંબ છે કે જે કુટુંબમાં બધાય સરદાર છે, બધાય હાઈ લેવલ ઉપર છે. ઈ ફાતિમા ઝહરાની વિલાદતની તારીખ આજ છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, છેલ્લી વાત કહીને તમારે જહમત તમામ કરું. કહે છે ફાતિમા તો બદઅતો મિન્ની. ફાતિમા મારો જીગરનો ટુકડો છે, કટકો છે. પછી કહે છે કે ફાતિમા તો સજનતો મિન્ની. ફાતિમા ઝહરા મારો જે છે ને લોહી છે. ફાતિમા ઝહરા મારી ખુશીનો ઝરિયો છે. ઘણી બધી હદીસો છે જે અલગ અલગ જનાબે ફાતિમા ઝહરાની ફજીલતને બયાન કરે છે. આ હદીસનો અર્થ શું છે? ફાતિમા તો બદઅતો મિન્ની, ફાતિમા તો બહજતો કલ્બી, ફાતિમા તો શજનતો મિન્ની. અઝીઝો, ઉલમા આ હદીસની તશરીહ કરે છે અને કહે છે કે આ હદીસનો અર્થ ઈ છે કે ફાતિમા ઝહરા
રસૂલને દિલનો કટકો નથી, રસૂલની રિસાલતનો કટકા છે, રસૂલની નબુવતનો હિસ્સા છે. રસૂલની એટલે નબુવત અને રિસાલતનો ભાગ છે. ભાગ સમજો છો? અગર ભાગને તમે અલગ કરો એક વસ્તુમાંથી તો ઈ વસ્તુ કમ્પ્લીટ ના કહેવાય. એક વસ્તુ હોય એનો એક ભાગ હોય, એને તમે અલગ કરી દો એમ કે છે હવે કમ્પ્લીટ નથી. એટલે શું કહેવા માંગે છે રસૂલે ખુદા? રસૂલે ખુદા એ કહેવા માંગે છે હું રસૂલ છું, હું નબી છું, હું તાહા છું, હું યાસીન છું, પણ યાદ રાખજો હું રસૂલ છું તો મારી રિસાલતનો જે એક ભાગ છે ને ઈ ફાતિમા ઝહરા છે. હું રસૂલ છું તો મારી નબી છું તો નબુવતનો એક ભાગ જે છે ને ઈ ફાતિમા ઝહરા છે. હું રસૂલ અને નબી સાથે સાથે તાહા છું ને તો તાહાનો એક ભાગનું નામ ફાતિમા ઝહરા છે. હું યાસીન છું ને તો યાસીનનો એક ભાગનું નામ ફાતિમા ઝહરા છે. હું રહમતુલ લીલ આલમીન છું ને તો રહમતુલ લીલ આલમીનનો એક ભાગનું નામ ફાતિમા ઝહરા છે. એટલે ફાતિમા ઝહરા વગર ના મારી રિસાલત કમ્પ્લીટ થઈ શકે, ના મારી નબુવત કમ્પ્લીટ થઈ શકશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એટલા માટે આયશા કહે છે કે યા રસૂલલ્લાહ તમે શું કામ એટલા રિસ્પેક્ટ કરો છો ફાતિમા ઝહરાની? ફાતિમા ઝહરાની રિસ્પેક્ટ કરવાની તમને શું જરૂરત? તમે તો સૈયદુલ અંબિયા છો અને ફાતિમા ઝહરા તમારી દીકરી છે. એટલો બધું એહતરામ, રિસ્પેક્ટ અને ઇજ્જત આપવાની જરૂરત શું છે? અજીજો તમને ખબર છે શું જવાબ મળે છે? રસૂલે ખુદા કહે છે આયશા તું ઈ બતા કુરાન ક્યાં નાઝિલ થાય છે? તો આયશા કહે છે કે તમારા કલ્બ ઉપર, એટલે દિલ ઉપર. રસૂલ ખુદા કહે છે ફાતિમા તો કલ્બી. અગર કુરાન મારા કલ્બ ઉપર નાઝિલ થાય છે તો યાદ રાખજે ફાતિમા મારો કલ્બ છે, મારો જીગર છે. એટલે રસૂલ ઈ કહેવા માંગે છે હું મારી દીકરીનો એહતરામ યા રિસ્પેક્ટ દીકરી સમજીને નથી કરતો, મુસહફે કુરાન સમજીને કરું છું. કેમ કે ફાતિમા ઝહરા કુરાનનો ભાગ છે, નબુવતનો ભાગ છે, રિસાલતનો ભાગ છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. વધારે ટાઈમમાં ગુંજાઈશ નથી. અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ આજની વિલાદતના સદકાથી અમારી ગુનાહ કબીરા સગીરાને માફ ફરમાય. પરવરદિગાર આજની વિલાદતના સદકાથી જે જાલિમીન છે દુનિયામાં જાલિમોને નિષ્ફળ નાબૂદ કર, મઝલૂમોની મદદ ફરમા, ઉલમાએ આલામની હિફાજત ફરમા. પરવરદિગાર જે લોકો દુનિયામાં મરીઝ છે, બીમાર છે તેઓને શફાએ કામિલ અતા ફરમા. જે લોકો પરેશાન છે તેઓને પરેશાની દૂર કર. પરવરદિગાર આજના વિલાદતના સદકાથી અમારા મરહૂમીનની મગફિરત ફરમા. તમામ ज़माना दौर में ताजील फरमा. हमारे देना साचा इंसान शुमार. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. इन्नल्लाहा व मलाइकतहु यसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा. या अल्लाहुम्मा सल्लि अला मुहम्मद. अस्सलामु अलैका या अबा अब्दुल्लाह. अस्सलामु अलैका या इब्न रसूलिल्लाह. अस्सलामु अलैका व अला जद्दिका व अबीक. अस्सलामु अलैका व अला उम्मिका व अखीक. अस्सलामु अलैका व अला मुस्तशरीन जमीअन व रहमतुल्लाहि व बरकातहू. अस्सलामु अलैका या गरीबल गुरबा. अस्सलामु अलैका या मुइनुल फुक़रा वल फुक़रा. अस्सलामु अलैका या शम्स शुरूर. अस्सलामु अलैका या निसन नफूस. अस्सलामु अलैका या मदफून बिअर्द दूस. अस्सलामु अलैका या इब्न मुस्तफा व अला उख्तिका फातिमा मासूमा व रहमतुल्लाहि व बरकातहू. अस्सलामु अलैका या मौला या साहिब अल-असर वल ज़मान अल अमान अल अमान अल अमान. अस्सलामु अलैका या शरीक अल-कुरान. अस्सलामु अलैका या खलीफत अर-रहमान. अज्जलल्लाहु तआला फरजक व सल्लल्लाहु तआला मखरजक व ज़ुहूरक व रहमतुल्लाहि व बरकातहू. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद.
ભાષાનો તમે જોયો